ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આ ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટરનો છેલ્લો લેક્ચર છે થિયરીનો, પછી આપણે સ્વાધ્યાય સોલ્વ કરશું. તો ગયા લેક્ચરમાં આપણે ઉષ્માગતિશાસ્ત્રનું એન્ટ્રોપીનું સૂત્ર તાર્યું હતું, બરાબર. ચાલો, તો એન્ટ્રોપીના સૂત્ર વિશે આપણે વાત કરીએ. તો સૌથી પહેલાં એન્ટ્રોપીનું સૂત્ર હતું આપણું ડેલ્ટા એસ બરાબર ડેલ્ટા એચના છેદમાં ટી, સાચું. ત્યાર પછી આપણે કુલ એન્ટ્રોપી ડેલ્ટા એસ ટોટલનું સૂત્ર તાર્યું હતું. તો ભાઈ ડેલ્ટા એસ ટોટલ બરાબર શું હતું? ડેલ્ટા એસ સિસ્ટમ વત્તા ડેલ્ટા એસ સરાઉન્ડિંગ, આવું એક સૂત્ર બનાવ્યું હતું આપણે, બરાબર. અને ત્યાર પછી ગિબ્સ મુક્ત ઉર્જાનું સૂત્ર આપણે તાર્યું, સાચું. ચાલો, ગિબ્સ મુક્ત ઉર્જાનું સૂત્ર શું હતું? તો એ હતું ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ, ગિબ્સ સમીકરણ, બરાબર. આજના લેક્ચરમાં આપણે એ સાબિત કરવાનું છે કે ગિબ્સ સમીકરણ અને સ્વયંસ્ફૂર્ણા એટલે કે આપમેળે થતી પ્રક્રિયાઓ એકબીજા સાથે કેવી રીતે સંબંધિત છે, બરાબર. તો આપણે અહીંયાથી ચાલુ કરીશું. સૌથી પહેલાં હું આ સૂત્રને કોપી કરું છું, આનો આપણે ઉપયોગ કરવાનો છે, બરાબર. ચાલો, આ સૂત્ર ઉપરથી આપણે તારવણી કરવાની છે. પહેલાં હું આને જરાક મોટું કરી લઉં એટલે હમાઈ જાય આપણે જેટલું લખવું છે એ. ચાલો, હવે ધારો કે આપણું જે પ્રક્રમ છે અથવા તો જે પ્રણાલી છે એ વાતાવરણ એટલે કે પર્યાવરણ સાથે સંતુલનમાં છે. કેવા સંતુલનમાં છે? તો સમતાપી સંતુલનમાં છે. એટલે કે પર્યાવરણ અને પ્રણાલી બંનેનું તાપમાન સરખું છે. પર્યાવરણ અને પ્રણાલી બંનેનું તાપમાન સરખું છે, બરાબર. એનો મતલબ કે તમે પ્રણાલીમાંથી જેટલી ઉર્જા પર્યાવરણને આપો છો, પર્યાવરણ એટલી જ ઉર્જા મેળવે છે. સામે સામે બંનેની સંજ્ઞા વિરુદ્ધ હશે, માત્ર તાપમાન બેયનું સરખું હશે, બરાબર. તો હું એમ કહું કે ભાઈ ડેલ્ટા એચ સરાઉન્ડિંગ એટલે કે પર્યાવરણની ઉર્જા એન્થાલ્પી કેટલી હશે? તો એ પ્રણાલી દ્વારા મેળવેલી ઉર્જાની વ્યસ્ત થશે, કાં તો ગુમાવેલી ઉર્જાની વ્યસ્ત થશે. એટલે માઇનસ સંજ્ઞા આવી જશે ને બે વચ્ચે, બંને એકબીજાથી વિરુદ્ધ સંજ્ઞા દર્શાવતા હશે. આ શોષે તો આ ગુમાવે ને આ શોષે તો આ ગુમાવે, બરાબર. તો હવે મારે આના ઉપરથી ડેલ્ટા એસ સરાઉન્ડિંગનું સૂત્ર બનાવવું છે, કેમ કે મારી પાસે તો ડેલ્ટા એસ સિસ્ટમ ગિબ્સ ઉર્જાનું સૂત્ર તો સિસ્ટમનું છે, બરાબર. તો ડેલ્ટા એસ સરાઉન્ડિંગનું સૂત્ર શું થાય? તો ભાઈ એવું થાય ડેલ્ટા એચ સરાઉન્ડિંગ ના છેદમાં ટી, અને આના ઉપરથી ઉપર આપણે જે આ સૂત્ર બનાવ્યું એના ઉપરથી તમે એમ કહી શકો ને ડેલ્ટા એચ સરાઉન્ડિંગ બરાબર શું થાય? તો ડેલ્ટા એચ સિસ્ટમ. તો તમે એની જગ્યાએ શું મૂકશો? ડેલ્ટા એચ સિસ્ટમ. તો એ માઇનસ થઈ જશે, માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ બરાબર ના છેદમાં ટી. આ સૂત્રનો ઉપયોગ આપણે ઉપરનામાં કરીએ તો આપણું જે સમીકરણ છે, બરાબર, એ સમીકરણમાં હું હવે ડેલ્ટા એસ સરાઉન્ડિંગની જગ્યાએ શું મૂકીશ? અહીંયાથી ડેલ્ટા એસ સરાઉન્ડિંગ કાઢી નાખું ને એની જગ્યાએ એનું સૂત્ર મૂકી દઈશ, આપણે જે હમણાં ગોઈતું એ, બરાબર. શું ગોઈતું આપણે? તો માઇનસ ડેલ્ટા એચ સરાઉન્ડિંગ સિસ્ટમ, માઇનસ કર્યું ને એટલે સિસ્ટમ ના છેદમાં ટી, બરાબર. હવે આખા સમીકરણને ટી વડે ગુણાવવો જોઈએ. તો અહીંયા આવી જશે ટી ગુણ્યા ડેલ્ટા એસ ટોટલ, બરાબર. અહીંયા થઈ જશે ટી ગુણ્યા ડેલ્ટા એસ સિસ્ટમ, અને અહીંયા પહેલાં તો પ્લસ માઇનસ માઇનસ અને
ટીથી ગુણાવો તો ટી કેન્સલ થઈ ગયા, તો બચ્યું કોણ ખાલી? ડેલ્ટા એચ સિસ્ટમ. બરાબર. ચાલો હવે થોડુંક આપણે આમાં સાદું રૂપ આપીએ. બરાબરની આ બાજુમાંથી સામાન્ય સંજ્ઞા કોમન કાઢી લ્યો. ચાલો બરાબરની આ બાજુથી સામાન્ય સંજ્ઞા કોમન કાઢી લ્યો. બરાબર. ચાલો સામાન્ય સંજ્ઞા કોમન કાઢી લ્યો જોઈએ. તો સામાન્ય માઇનસને કોમન કાઢી લીધી. તો હવે અહીંયાથી માઇનસ કાઢી લઉં તો ડેલ્ટા એચ સિસ્ટમ પ્લસ થઈ જશે. એટલે અહીંયા આવશે ડેલ્ટા એચ સિસ્ટમ પણ કેવું? પ્લસ. એટલે એને આગળ લઈ લીધું અને ટી ડેલ્ટા એસ માઇનસ થઈ જશે. હવે ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ તો આપણું કેનું સૂત્ર છે? ડેલ્ટા જીનું સૂત્ર છે. સમજાણો? તો આની જગ્યાએ હું શું મૂકી દઈશ? ડેલ્ટા જી. બરાબર. માટે ટી ડેલ્ટા એસ ટોટલ બરાબર માઇનસ આ તો થઈ ગયું ડેલ્ટા જી સિસ્ટમ. સમજાણું આખું લોજિક? બરાબર. હવે આપણે અપ્રતિવર્તી પ્રક્રિયા કરીએ છીએ. કેવી પ્રક્રિયા કરીએ છીએ ભાઈ? અપ્રતિવર્તી પ્રક્રિયા. ખાસ યાદ રાખજો, કેવી પ્રક્રિયા કરીએ છીએ? અપ્રતિવર્તી પ્રક્રિયા. બરાબર. ચાલો હવે આપણી પાસે આવું સમીકરણ આવ્યું. હવે અપ્રતિવર્તી પ્રક્રિયાને જો મારે સ્વયંસ્ફુરિત કરવી હોય, બરાબર, તો મારી પાસે ડેલ્ટા એસ ટોટલ, મારી પાસે જે ડેલ્ટા એસ ટોટલ છે એ ડેલ્ટા એસ ટોટલ કેવું હોવું જોઈએ? 0થી વધુ હોવું જોઈએ. આની કિંમત 0થી વધુ હોવી જોઈએ, એટલે કે પોઝિટિવ હોવી જોઈએ, તો મારી પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થાય. હવે જોવો જોઈએ, તમારે આને 0થી વધારે કરવું પડે તો એને 0થી વધારે કરવા ડેલ્ટા જી માઇનસ લેવું પડશે. એને વધારે કરવા માટે તમારે ડેલ્ટા જી માઇનસ લેવું પડશે. ટૂંકમાં આપણું જે ડેલ્ટા જીનું સૂત્ર છે એની કિંમત 0 કરતાં ઓછી રહેવી જોઈએ. એની કિંમત 0 કરતાં ઓછી રહેવી જોઈએ. બરાબર. આપણું આ સૂત્ર છે ને, તો આની કિંમત કેવી રહેવી જોઈએ? 0 કરતાં ઓછી, એટલે કે માઇનસ રહેવી જોઈએ. તો જ માઇનસ માઇનસ પ્લસ થાય અને 0થી કિંમત મોટી આવે અને તો જ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થાય. તો તમે આના ઉપરથી શું કહી શકો? એકદમ સરળ રીતે, તો ભાઈ જો ડેલ્ટા જીની કિંમત ઋણ હશે તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત એટલે કે સ્પોન્ટેનિયસ હશે, અને જો ડેલ્ટા જીની કિંમત ધન હશે તો પ્રક્રિયા બિન સ્વયંસ્ફુરિત એટલે કે નોન સ્પોન્ટેનિયસ હશે. ક્લિયર આખી વસ્તુ? જોવો જોઈએ. આપણે જાણીએ છીએ આ સૂત્ર કે કુલ એન્ટ્રોપી બરાબર સિસ્ટમની એન્ટ્રોપી વત્તા પર્યાવરણની એન્ટ્રોપી. જો પર્યાવરણ અને પ્રણાલી વચ્ચે ઉષ્મીય સંતુલન હોય, સમતાપી સંતુલન કીધું, બે એક જ થાય, તો પર્યાવરણનું તાપમાન પ્રણાલી જેટલું જ હશે. વળી પર્યાવરણની એન્થાલ્પીમાં થતો વધારો પ્રણાલીની એન્થાલ્પીમાં ઘટાડા બરાબર છે. એટલે બે એકબીજાના કિંમત સરખી હોય પણ સંજ્ઞા અલગ હોય. આ ગુમાવે તો આ મેળવે, આ ગુમાવે તો આ મેળવે. બરાબર. એટલે તમે ડેલ્ટા એચ સરાઉન્ડિંગનું સૂત્ર શું બનાવી શકો? તો ડેલ્ટા એચ સરાઉન્ડિંગના છેદમાં ટી, અને ડેલ્ટા એચ સરાઉન્ડિંગની જગ્યાએ તમે મૂકી શકશો માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ. આ સૂત્રને મૂકી દો તમારા મેઇન સૂત્રમાં ડેલ્ટા એચ ટોટલવાળા, અને પછી ટી વડે ગુણાવો. જોવો જોઈએ, ટી વડે ગુણાવશો એટલે આ થશે. હવે સ્વયંસ્ફુરિત અપ્રતિવર્તી પ્રક્રિયા હોય તો ડેલ્ટા એચ ટોટલની કિંમત 0થી વધુ હોવી જોઈએ. બરાબર. ચાલો 0થી વધુ કિંમત રાખશો તો આપણું ટી ડેલ્ટા એચ સિસ્ટમ માઇનસ ડેલ્ટા એચ 0થી વધારે આવવું જોઈએ. હવે અહીંયા તમે માઇનસ સંજ્ઞા કોમન કાઢી નાખો તો માઇનસ જીની કિંમત તમારી 0થી વધારે આવવી જોઈએ. જે મેં તમને કીધું, માઇનસ જીની કિંમત 0થી વધારે લેવી હોય તો જી પોતાની કિંમત તો 0થી ઓછી હોવી જોઈએ, નેગેટિવ હોવી જોઈએ, કેમ કે આગળ માઇનસ સંજ્ઞા છે. જો માઇનસ સંજ્ઞા ન હોત તો જી પોઝિટિવ હોત તો હાલત, પણ માઇનસ સંજ્ઞા છે એટલે જીની કિંમત નેગેટિવ હશે તો જ માઇનસ માઇનસ પ્લસ થશે અને ડેલ્ટા એચ ટોટલની કિંમત ધનમાં આવશે. એટલે તમારી પ્રક્રિયાને સ્વયંસ્ફુરિત કરવા માટે ડેલ્ટા એચ ટોટલ ધન હોવું જોઈએ અને ડેલ્ટા જી એને ટોટલ ધન બનાવવા માટે ઋણ હોવું જોઈએ. બરાબર. હવે
અહીંયા તમને એની વાત સમજાવેલી છે કે ભાઈ ડેલ્ટા એચ છે એ એન્થાલ્પી ફેરફાર છે અને ટી ડેલ્ટા એસ છે એ વેડફાયેલી ઉર્જા છે. આ ઉર્જા ક્યાંય કામમાં આવતી નથી. તેથી ડેલ્ટા જી કઈ ઉર્જા થશે? જે આપણને કામમાં આવે છે એવી ચોખ્ખી ઉર્જા, બરાબર, જેનો ઉપયોગ કાર્ય કરવા માટે થાય છે. આને કારણે તેને મુક્ત ઉર્જા પણ કહે છે. ટૂંકમાં આપણે ટોટલ ડેલ્ટા એચ જેટલી ઉર્જા વાપરીએ છીએ એમાંથી ટી ડેલ્ટા એસ જેટલી વેડફાઈ છે અને કામમાં આવે છે ડેલ્ટા જી જેટલી, બરાબર. તો આપણે શું સાબિત કર્યું કે જો ડેલ્ટા જી ઋણ હોય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે અને જો ડેલ્ટા જી ધન હશે તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત નહીં હોય, બરાબર. હાલો, હવે આ નોંધ કાંઈ વાંચવાની નથી અત્યારે, હું તમને હમણાં સમજાવું છું આખી વસ્તુ શું કહેવા માગે છે, બરાબર. આ કાંઈ કામનું નથી અત્યારે, અહીંયા કાંઈ જોતા નહીં. ચાલો, એન્ટ્રોપી અને ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ. ભાઈ, ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ ને એન્ટ્રોપી કેવી રીતે જોડાયેલા છે? ત્રીજો નિયમ મેં તમને ગયા લેક્ચરમાં કીધો. ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ ગયા લેક્ચરમાં કીધો, તો અહીંયા બીજો નિયમ આપેલો છે. જુઓ, નિરાળી પ્રણાલીમાં ઉર્જા અચળ રહે છે, આ પહેલો નિયમ છે. હવે બીજો નિયમ, આથી આવી પ્રણાલીઓમાં એટલે કે નિરાળી પ્રણાલીઓમાં એન્ટ્રોપીમાં ફેરફાર સ્વયંસ્ફુરિત ફેરફાર માટેની કુદરતી દિશા છે. મતલબ કે જો તમારે નિરાળી પ્રણાલીમાં સ્વયંસ્ફુરિત પ્રક્રિયા કરાવવી છે તો એન્ટ્રોપી વધારવી પડશે. આ બીજો નિયમ ઉષ્માગતિશાસ્ત્રનો. આ હકીકતમાં ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ છે, પણ પહેલા નિયમની જેમ જુદી જુદી રીતે કહી શકાય છે. હવે બીજો નિયમ શું સમજાવવા માગે છે? એ એવું સમજાવે છે કે શા માટે સ્વયંસ્ફુરિત ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ આટલી બધી સામાન્ય છે. કારણ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત થાય એટલે ડેલ્ટા એચ માઇનસ થઈ ગયું અને એના લીધે પર્યાવરણની અસ્તવ્યસ્તતા વધે છે અને છેલ્લે તમારી ડેલ્ટા એસ ટોટલ એન્ટ્રોપી ધન થાય છે. એના લીધે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત બને છે, બરાબર. ત્યાર પછી નિરપેક્ષ એન્ટ્રોપી અને ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ તમારા સિલેબસમાંથી કાઢી નાખવામાં આવ્યો છે, એટલે એ આપણે ભણશું નહીં. પણ નિયમ તમને કહી દઉં, ઓલરેડી તમે જાણો જ છો. કોઈ પણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપી તેના નિરપેક્ષ શૂન્ય તાપમાને શૂન્ય થઈ જાય છે. એટલે કે 0 કેલ્વિને કોઈ પણ ઘન સ્ફટિકમય સંયોજનની એન્ટ્રોપી 0 હશે, એટલે કે એમાં અસ્તવ્યસ્તતા 0 હશે, બરાબર. ચાલો, એ સિલેબસમાં નથી, કાઢી નાખ્યું છે એટલે મેં કાઢી નાખ્યું, બરાબર. ત્યાર પછી 6.7 નંબરનો ટોપિક છે. આ ટોપિક ખરેખર આના પછીના ચેપ્ટરનો છે, સંતુલન નામના ચેપ્ટરનો, છતાંય અહીંયા આપ્યો છે. એટલે આપણે સૂત્રથી મતલબ છે, આપણે સૂત્રથી કામ રાખીએ. બાકીની વસ્તુ આપણે આવતા ચેપ્ટરની અંદર આને ડિસ્કસ કરશું. આના પછી 7મું ચેપ્ટર ચાલુ કરવાના છીએ, સંતુલન. એમાં ડિટેલમાં આના વિશે આપણે વાત કરશું, બરાબર. જો ચાલો, આપણે જોયું કે રાસાયણિક પ્રક્રિયાની મુક્ત ઉર્જા ફેરફારની માત્રા અને ચિહ્ન કેવી રીતે ઉપયોગી છે. કેવી રીતે? તો ડેલ્ટા જી ઋણ હોય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત ને ડેલ્ટા જી ધન હોય તો પ્રક્રિયા બિન સ્વયંસ્ફુરિત. એટલે કે પેલું કામ અહીંયા આવે છે કે એ આપણને પ્રક્રિયાની સ્વયંસ્ફૂર્ણાનું પ્રાકકથન કરે છે કે એ આપમેળે થશે કે નહીં થાય. બીજું કામ તો તેમાંથી ઉપયોગી કાર્ય કેટલું કરી શકાય એ કહી શકે છે. તો ડેલ્ટા જી એટલે એટલી ઉર્જા આપણને કાર્ય કરવામાં કામ આવશે એ ઉર્જાનું પ્રમાણ એ આપે છે. હજુ સુધી આપણે અપ્રતિવર્તી પ્રક્રમ માટે જ બધું કામ કર્યું છે. હવે આપણે પ્રતિવર્તી માટે વિચારીએ. પ્રતિવર્તી પ્રક્રમ એટલે તો આપણે તમને ખબર હોય તો કાર્યનું માઇનસ પી એક્સટર્નલ ડેલ્ટા વી સૂત્ર તાર્યું હતું અને પછી પ્રતિવર્તી પ્રક્રમ માટે હતું -2.303 એનઆરટી લોગ વીએફના છેદમાં વીઆઈ. હવે આ જે સૂત્ર છે એ ઉષ્માગતિકીય પ્રતિવર્તી પ્રક્રમનું સૂત્ર છે. હવે ઉષ્માગતિકીય પ્રતિવર્તી પ્રક્રમ એટલે શું એ તો આપણે ભણ્યા જ નથી, કેમ કે એ આપણા સિલેબસમાં નીકળી ગયું. તો એવું પ્રક્રમ અથવા તો એવી પ્રણાલી જે તેના દરેક સ્ટેપમાં સંતુલનમાં હોય. આ આપણી ઉષ્માગતિકીય પ્રતિવર્તી પ્રક્રિયા થઈ જે પોતાના દરેક સ્ટેપમાં સંતુલનમાં હોય. તો રાસાયણિક સંતુલન એટલે કે રાસાયણિક પ્રક્રમની વાત કરીએ તો ભાઈ એવી પ્રક્રિયા જે પ્રક્રિયકમાંથી નિપજ અને નિપજમાંથી પ્રક્રિયકમાં સતત બદલા કરે છે. એટલે બે બાજુ પ્રક્રિયા જે થતી હોય એને રાસાયણિક પ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય, બરાબર. જુઓ ચાલો, પ્રતિવર્તતા સંપૂર્ણ રીતે ગતિકીય અર્થમાં ગણીએ
તો એક એવો પ્રક્રમનો ખાસ રસ્તો છે જેથી પ્રણાલી અને પર્યાવરણ સાથે બધા જ સમયે સંપૂર્ણપણે સંતુલનમાં હોય. કોઈ પણ સ્ટેપમાં લ્યો એ સંતુલનમાં જ હશે. આ થર્મોડાયનેમિકલી વાત કરી. ઉષ્માગતિકીય રીતે. રાસાયણિક રીતે તો ભાઈ રાસાયણિક રીતે એવું હોય કે પ્રક્રિયા બંને દિશામાં થાય. પુરોગામી દિશા એટલે પ્રક્રિયકથી નિપજ અને પ્રતિગામી દિશા એટલે નિપજથી પ્રક્રિયક. તેના કારણે તે ગતિશીલ સંતુલન સ્થાપે છે. 7મા ચેપ્ટરનો ટોપિક. બરાબર. ગતિશીલ સંતુલન એટલે સતત પ્રક્રિયકમાંથી નિપજ બનવીને નિપજમાંથી પ્રક્રિયક બનવું. આનો અર્થ એમ થાય કે પ્રક્રિયા બંને દિશામાં મુક્ત ઉર્જાના ઘટાડા સાથે થતી હોય જે અશક્ય છે. જ્યાં સુધી તમારી પાસે મુક્ત ઉર્જા છે, તમે કાર્ય કરવા સક્ષમ છો, ત્યાં સુધી પ્રક્રિયા પુરોગામી દિશામાં જ આગળ જાય. આ ખાસ યાદ રાખજો. જ્યારે તમારી પાસે કાર્ય કરવા ઉર્જા પૂરી થઈ જાય, તમારી પાસે કાર્ય કરવા માટે ઉર્જા પૂરી થઈ ગઈ, ત્યારે એ સંતુલનમાં આવે. સમજાણું? જો એ ત્યારે જ શક્ય છે જ્યારે પ્રણાલી મુક્ત ઉર્જા સંતુલને ન્યૂનતમ બને. ન્યૂનતમ એટલે 0. જો તેમ ન હોય તો પ્રણાલી સ્વયંસ્ફુરિત રીતે નીચી મુક્ત ઉર્જાવાળી રચના તરફ જ આગળ જાય છે. એટલે પ્રક્રિયા પુરોગામી દિશામાં જ આગળ જયા કરશે. ટૂંકમાં સંતુલન લઈએ તો આપણું ડેલ્ટા જી 0 થઈ જશે. સંતુલન સમયે ડેલ્ટા જી 0. બરાબર. ચાલો, હવે અહીંયા એક તમને સમીકરણ આપેલું છે. ખરેખર એ સમીકરણ પૂરું નથી આપ્યું. એ સમીકરણ કંઈક આવું છે. જો ડેલ્ટા જી બરાબર ડેલ્ટા જી નોટ એટલે કે પ્રમાણિત ગિબ્સ ઉર્જા, ડેલ્ટા જી નોટ વત્તા આરટી એલએન કે. આરટી એલએન ક્યુસી કે નહીં, સોરી, ક્યુસી એટલે પ્રક્રિયા ભાગફળ. નિપજની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકની સાંદ્રતાનો ગુણાકાર કોઈ પણ સમયે. બરાબર. હવે આપણે સંતુલન લીધું છે. સંતુલન લીધું હોવાથી ડેલ્ટા જી 0 અને પ્રમાણિત ગિબ્સ ઉર્જા થશે ડેલ્ટા જી નોટ વત્તા આરટી એલએન. હવે કે થઈ જશે. કેમ? હવે સંતુલન આવી ગયું. કેમ? સંતુલને ક્યુસી બરાબર કે થાય. આવું આપણે ભણશું સંતુલન નામના ચેપ્ટરમાં. કેમ કે નિપજની સાંદ્રતા અચળ થઈ જાય, પ્રક્રિયકની સાંદ્રતા અચળ થઈ જાય એટલા માટે. અને ડેલ્ટા જી બરાબર એ કેવું છે? 0 છે. બરાબર. હાલો, હવે આ આરટીએલએન કે ને આ બાજુ લઈ લ્યો તો આપણું સૂત્ર શું બનશે? ડેલ્ટા જી નોટ બરાબર માઇનસ આરટી એલએન કે. કેના માટે? સંતુલન હોય ત્યારે જ. આ ખાસ યાદ રાખજો. માત્ર સંતુલને જ આ સૂત્ર લાગુ પડે. હવે લિનિયર લોગને છૂટો પાડો જોઈએ તો લિનિયર લોગને તમે છૂટો પાડશો એટલે એમાંથી સૂત્ર બનશે ડેલ્ટા જી બરાબર માઇનસ 2.303 આરટી એ ગુણ્યા લોગ કે. લોગ કે એટલે સંતુલન અચળાંક. બરાબર. ચાલો જોવો, એ સૂત્ર તમને તારવીને આપ્યું છે. ડેલ્ટા જીને આ બાજુ લઈ લીધું તો માઇનસ આરટી એલએન કે. લિનિયર લોગને સાદા લોગમાં બદલાવો એટલે 2.303. ડેલ્ટા જીનું બીજું સૂત્ર છે આપણી પાસે ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એચ. તો પ્રમાણિત હોય તો માટે મીંડા કરવા પડે. બરાબર. ચાલો, હવે આ જે પેરેગ્રાફ છે એ અત્યારે તમારા કાંઈ કામનો જ નથી એમ સમજો. કારણ કે આ પેરેગ્રાફ હું અત્યારે વાંચીશ તો તમને કાંઈ સમજાશે નહીં. એ સંતુલન ચેપ્ટર ભણ્યા પછી જ સમજાશે આ પેરેગ્રાફ. સાંભળો, સમજાય તો સારામાં સારું. પ્રબળ ઉષ્મા શોષક પ્રક્રિયા માટે ડેલ્ટા એચનું મૂલ્ય વધારે અને ધન હશે. પ્રબળ ઉષ્મા શોષક એટલે ડેલ્ટા એચ પ્લસ હોય અને પ્રબળ છે એટલે ખૂબ વધારે હશે એટલે ડેલ્ટા એચ બહુ પ્લસ હશે. એના લીધે ડેલ્ટા જી નોટ છે એ ધન રહેશે. ડેલ્ટા જી નોટ ધન રહેશે તો આ માઇનસ નિશાની આ બાજુ આવે તો એ માઇનસમાં મોટી કિંમત થશે. માઇનસમાં મોટી કિંમત થાય એટલે લોગ કાઢો તો એ ઘાતમાં જાય. ઘાતમાં જાય એટલે કેની કિંમત છે એનું મૂલ્ય 1 કરતાં ક્યાંય ઓછું થશે કેમ કે માઇનસ ઘાત વધી જશે. એનો મતલબ એવો છે કે પ્રક્રિયા હજી શરૂઆતમાં જ છે, જાજી નિપજ એમાં બની નથી. બરાબર. એનાથી વિરુદ્ધ કરો. ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય
તો ડેલ્ટા એચ ઘણું મોટું હશે ને ઋણ હશે. હવે ડેલ્ટા એચ ઋણ થાય તો ડેલ્ટા જી ઋણ થાય, એટલે માઇનસ માઇનસ પ્લસ થશે, એટલે પ્લસમાં મોટી ઘાત આવે તો એ 1 કરતાં કિંમત કેની ઘણી વધારે હશે. અને એનો મતલબ એવો થાય કે નિપજ બહુ વધારે છે ને પ્રક્રિયક બહુ ઓછા છે, એટલે કે પ્રક્રિયા લગભગ પૂર્ણ થવા પર છે. કાંઈ સમજાણું નહીં, કારણ કે હજી તમે કેનું સૂત્ર જ નથી ભણ્યા. કે શું છે એ કાંઈ ખબર નથી. એ બધું 7મા ચેપ્ટરનું છે, બરાબર. એ ચેપ્ટર ચાલી જશે પછી આ પેરેગ્રાફ પાછો હું તમને રિપીટ કરાવીશ. લગભગ રિપીટે નહીં કરાવવો પડે, કેમ કે આ પેરેગ્રાફ એમાં આવી જ જાય છે એ ચેપ્ટરમાં. ડેલ્ટા જી ડેલ્ટા એસ પર આધાર રાખે છે. જો પ્રક્રિયાની એન્થાલ્પી ફેરફારને ધ્યાનમાં લઈએ તો કેનું મૂલ્ય અથવા તો પ્રક્રિયા થવા માટે ડેલ્ટા એસનું મૂલ્ય ધન કે ઋણ છે તે પ્રમાણે એની અસર એ થાય છે, બરાબર. આ ટેબલ આપ્યું છે એના મુજબ એની અસર થાય છે, હમણાં આપણે જોઈએ. હવે આ સૂત્રનો ક્યાં ઉપયોગ થાય? તો જો તમારી પાસે ડેલ્ટા એચ અને ડેલ્ટા એસની કિંમત હોય તો તમે ડેલ્ટા જી ગોતી શકશો, અને ડેલ્ટા જી નોટ મળી જશે તો તમને કે મળી જાય. એનાથી ઊંધું કરો, જો કે પ્રયોગશાળામાં ગોતી લીધું હોય તો એના ઉપરથી ડેલ્ટા જી મળી જાય સૂત્ર ઉપરથી. આ સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપ્યું છે. કાં તો તમે એનો ઉપયોગ કે ગોતવા માટે કરી શકો ને કાં તો એનો ઉપયોગ ડેલ્ટા જી ગોતવા માટે કરી શકો, બરાબર. હવે એક અગત્યની વસ્તુ, આ કોષ્ટક જુઓ. તમારી પાસે સમીકરણ છે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ, બરાબર. આપણે લખ્યું છે એ સમીકરણ જોઈ રહ્યું. આ સમીકરણની વાત થાય છે. એ ભાઈ લીટા નથી કરવાના, કોપી કરવાનું છે. ચાલો આને હું અહીંયા લઈ લઉં છું બાજુમાં, ઘણી જગ્યા પડી છે. ચાલો હવે જુઓ, અહીંયા ખાસ ધ્યાન આપજો, નહીંતર ખબર નહીં પડે શું થાય છે. મારી પાસે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, એટલે એના માટે ડેલ્ટા એચ માઇનસ હશે, અને પ્રક્રિયાની કુલ એન્થાલ્પી ધન છે. હવે આ પ્લસ માઇનસ, આ કિંમત માઇનસમાં અને આ કિંમત એ માઇનસમાં, બરાબર. તો માઇનસ માઇનસ સરવાળો થાય ને છેલ્લી કિંમતમાં જવાબ માઇનસમાં જ આવશે. એટલે આના ઉપરથી શું થયું? તો ભાઈ ડેલ્ટા એચ માઇનસ થઈ ગયું, સોરી ડેલ્ટા જી માઇનસ થયું. તો બધા તાપમાને આ પ્રક્રિયા કેવી થઈ ગઈ? સ્વયંસ્ફુરિત. ટૂંકમાં જ્યારે એન્થાલ્પી ઋણ હોય અને એન્ટ્રોપી ધન હોય, પ્રક્રિયા સ્વયંસ્ફુરિત રહેશે. જુઓ, ડેલ્ટા એચ ઋણ ડેલ્ટા એચ ધન, તો ડેલ્ટા જીની કિંમત ફરજિયાત ઋણ આવશે બધા તાપમાને, તો પ્રક્રિયા બધા તાપમાને સ્વયંસ્ફુરિત. હવે ઊંધું કરી નાખો, બરાબર. હવે આપણે એને ઊંધું કરી નાખીએ. જોજો, હવે હું ડેલ્ટા એચને ધન કરી નાખું છું અને એન્ટ્રોપી મારી ઋણ છે, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. એટલે ડેલ્ટા જીની કિંમત કેવી આવી? પ્લસ આવી. તો એ બધા તાપમાને બિન સ્વયંસ્ફુરિત જોવો જોઈએ છે. તો બધા તાપમાને ડેલ્ટા જી પ્લસ આવે છે, તો એ બધા તાપમાને બિન સ્વયંસ્ફુરિત. ઓકે, ચાલો ત્યાર પછી હવે આપણે બે સરખી સંજ્ઞા લઈએ. ચાલો ધારો કે બંને કિંમત માઇનસ છે, તો સૌથી પહેલાં ડેલ્ટા એચ માઇનસ છે, બરાબર. અને ડેલ્ટા એસ એ માઇનસ, આ માઇનસ માઇનસ પ્લસ થાય તો ડેલ્ટા એચમાંથી કિંમત માઇનસ થશે. જો ડેલ્ટા એચની કિંમત ટી ડેલ્ટા એસ કરતાં વધુ હશે, માઇનસમાં વાત થાય છે, તો ડેલ્ટા જી માઇનસ આવશે. પણ એવું ક્યારે થાય? તમારું ટી નાનું હોવું જોઈએ. એટલે કે નીચા તાપમાને પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે ને ઊંચા તાપમાને પ્રક્રિયા બિન સ્વયંસ્ફુરિત. કેમ કે ટી નાનું હોય તો જ ડેલ્ટા એચ કરતાં નાનું થાય. ટી મોટું હશે તો આ મેરો થઈ જશે, અને એ મેરો થાય તો ડેલ્ટા જી પ્લસ થઈ જાય. સમજાણું? એટલે ઊંચા તાપમાને બિન સ્વયંસ્ફુરિત, નીચા તાપમાને સ્વયંસ્ફુરિત. જોવો જોઈએ છે, નીચા તાપમાને સ્વયંસ્ફુરિત કેમ કે ડેલ્ટા જી તો જ માઇનસ આવે, અને ઊંચા તાપમાને બિન સ્વયંસ્ફુરિત કેમ કે ડેલ્ટા જી પ્લસ થઈ ગયું. હવે એનાથી ઊંધું કરી નાખો. બે પ્લસ હોય તો કન્ડિશન એ બદલી જાય ને. જો બે પ્લસ હોય તો નીચા તાપમાને બિન સ્વયંસ્ફુરિત અને ઊંચા તાપમાને સ્વયંસ્ફુરિત. આ કોષ્ટક તમારા એક માર્કના પ્રશ્ન માટે મોસ્ટ આઈએમપી છે. આમાંથી એક પ્રશ્ન તો પૂછાશે.
અને ઇવન જીનીટ માટે પણ આ કોષ્ટક તમારું મોસ્ટ આઈએમપી છે. બરાબર. ચાલો ત્યાર પછી આપણે કોયડો 6.12 આજે એક સોલ્વ કરીએ. બરાબર. ચાલો ક્વેશ્ચન નંબર 6.12 બરાબર. હાલો ઇનફ જગ્યા છે, વાંધો નથી. શું છે પ્રશ્ન? 298 કેલ્વિન તાપમાને, તાપમાન આપી દીધું છે ભાઈ 298 કેલ્વિન. હાલો 298 કેલ્વિન તાપમાન. પછી આપ્યું છે ડેલ્ટા જી ગણો. લ્યો ડાયરેક્ટ કહી દીધું, ડેલ્ટા જી ગણ નાખો, ખાલી તાપમાન આપી. હાલો ગણ નાખી ડેલ્ટા જી નોટ કેટલું થાય ભાઈ? આ પરિવર્તન માટે કેપી આપેલો છે 2.47 ગુણ્યા 10⁻29 માઇનસમાં, એટલે કે આપી દીધો કેટલો? 2.47. કિંમત આવશે જબરદસ્ત મોટી જવાબમાં, કેમ કે 10⁻29 છે. એટલે કે ઉષ્મા શોષક પ્રક્રિયા છે ને ડેલ્ટા જી ધનમાં આવશે જવાબ. આપણે ઓલો છેલ્લો પેરેગ્રાફ ભણ્યા હતા ને. હાલો ભાઈ હવે ડેલ્ટા જી ને કે વાળું સૂત્ર તો છે આપણી પાસે. શું છે? ડેલ્ટા જી નોટ બરાબર 2.303 RT log K છે ને આ સૂત્ર. બરાબર. કિંમત મૂકો તો ડેલ્ટા જી નોટ બરાબર 2.303 ગુણ્યા આરની કિંમત 8.314 ગુણ્યા ટી 298 ગુણ્યા લોગ કે. લોગ કે અત્યારે નથી લખતો, પહેલાં આની ગણતરી કરી લઈ પછી લોગ કે મૂકી. બરાબર. પણ આગળ માઇનસની નિશાની આવશે, એ આપણે ભૂલી ગયા, એટલે આગળ માઇનસમાં છે આખું. ચાલો તો પહેલાં આનો ગુણાકાર કરીએ તો 298 ગુણ્યા 8.314 એના ગુણ્યા 2.303, એટલે એનો જવાબ આવે છે ડેલ્ટા જી નોટ બરાબર માઇનસના માઇનસ 5705.85. હાલો આટલો જવાબ આવ્યો આનો. હવે લોગ કેની વાત કરીએ તો લોગ એના કાઉન્સમાં આવશે 2.47 ગુણ્યા 10⁻29. આનો લોગ ગોતવાનો છે. હાલો હું આશા રાખું છું કે તમને લોગ ગોતતા આવડતા હશે એવી મને આશા છે. મારી આશા ઉપર પાણી ફેરવતા નહીં, કેમ કે ફિઝિક્સમાં અને મેથ્સમાં તમારે ક્યાંક ને ક્યાંક લોગ આવી જ ગયા હોય અત્યાર સુધીમાં. હાલો તો -5705.85 ગુણ્યા હવે લોગ 2.47. તો સૌથી પહેલાં 24/7 જોવાનું, લોગ ટેબલમાં 24/7 કોલમમાં જોવાનું. હાલો 2.47, મારી પાસે લોગ ટેબલ નથી એટલે હું મોબાઈલમાં જોઉં છું હો. એનો જવાબ આવે છે 0.3926 અથવા તો 27. ચાલો બરાબર. અને લોગ 10⁻29 થઈ જાય -29. બરાબર. અને ગુણાકારનો સરવાળો એટલે પ્લસ માઇનસ -29 અને લોગ 10ની કિંમત 1 થાય. ફરીથી સમજાવું, આ ઘાત છે, લોગ અહીંયા ગુણાવશો તો ઘાત આગળ આવી જશે -29 અને લોગ 10ની કિંમત 1 થાય અને ગુણાકારનો પ્લસ થઈ જાય તો પ્લસ માઇનસ માઇનસ લોગ 10ની કિંમત 1 તો 29 ગુણ્યા 1 એટલે 29. હાલો જો આની બાદબાકી કરીએ તો -29 લાવી 28.60. બરાબર. હાલો તો ભાઈ ડેલ્ટા જી નોટ બરાબર -5705.85 ગુણ્યા -28.60 અથવા તો 61. હાલો ગુણ્યા 5785 સોરી 5705.85. હાલો એનો જવાબ આવે છે
ડેલ્ટા જી નોટ બરાબર 1,63,228 જૂલ પ્રતિ મોલ. હાલો હવે આને કિલો જૂલમાં બદલાવો જોઈએ તો ભાંગ્યા 1000 કરો તો આવશે ડેલ્ટા જી નોટ બરાબર ભાંગ્યા 1000 એટલે 163.228 કિલો જૂલ પ્રતિ મોલ. આ તમારો જવાબ જોવો જોઈએ ટેક્સ્ટ બુકમાં. 4ની કિંમત એટલી મેં લીધી એટલી જ છે, બધું એમ જ કરેલું છે, રાઉન્ડ ઓફ કરી નાખ્યું છે 1,63,000. બરાબર. દાખલા નંબર 13 અને 14 નેક્સ્ટ લેક્ચરમાં ગણશું અને સ્વાધ્યાય ગણશું. બરાબર. સૂત્ર બધા યાદ રાખજો, લિસ્ટ બનાવી લેજો આખા ચેપ્ટરના સૂત્ર. થેન્ક યુ સો મચ.